પ્રકરણ 6 રોગનું નિયંત્રણ. આપણે જાણીએ છીએ કે શારીરિક સંપત્તિ પર જ ભૌતિક સુખો ભોગવવાની ક્ષમતાનો આધાર રહેલો છે. જો શરીર નિરોગી ન હોય તો માનવ પ્રગતિ રૂંધાય છે. તંદુરસ્ત શરીર સુખમય જીવનનું પ્રથમ પગથિયું છે. સ્વાસ્થ્યની બરાબર સંભાળ રાખવાથી લાંબુ આયુષ્ય ભોગવી શકાય છે. રાષ્ટ્રની પ્રગતિનો આધાર સ્વસ્થ નાગરિકો પર છે. વિલ ડુરન્ટ જણાવે છે કે માંદગી એ ગુનો છે. આપણે આરોગ્ય વિષયક મૂર્ખામી કરીએ છીએ. આથી કુદરત આપણી ભૂલો સુધારવા સખત હાથે પગલાં લે છે. આ માટે આપણે જે કષ્ટ સહન કરવું પડે છે તે આપણું જીવન જીવવા માટે મહેનતાણા પેટાની ચૂકવણી છે. સામાન્ય રીતે સંસર્ગજન્ય રોગો તથા જંતુજન્ય રોગો થવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, યોગ્ય માત્રામાં શક્તિશાળી રોગકારક જીવાણુઓનો શરીરમાં યોગ્ય માર્ગે પ્રવેશ અને આવો પ્રવેશ કરાવી આપનાર અનુકૂળ વાતાવરણ એવા 3 કારણોની હાજરીથી થાય છે. આપણા અભ્યાસક્રમમાં સંસર્ગજન્ય રોગો, જાતીય રોગો અને જંતુઓ દ્વારા થતા રોગોનો સમાવેશ કરવામાં આવેલ છે. આપણે આ રોગોના લક્ષણો, સારવાર અને અટકાયતની માહિતી મેળવીશું. સંસર્ગ દ્વારા થતા રોગો. 1. દાદર. ચિહ્નો એટલે કે લક્ષણો. આ રોગ ચેપી છે. ફૂગ જેવા એક જાતના સૂક્ષ્મ જંતુથી થાય છે. ડોક, કેડ, જંઘની અંદરની બાજુ, માથું, બગલ વગેરે વાળવાળા ભાગમાં તે વિશેષ દેખાય છે. આ રોગથી ચામડી પર લાલ અને ગોળ કુંડાળા દેખાય છે. ખૂબ ચળ ખંજવાળ આવે છે. ગોળ કુંડાળા એક બાજુથી પ્રસરતા જાય છે અને પાછળથી સાજા થતા જાય છે. થોડા દિવસો પછી ચકતા કુંડાળાનો રંગ જાંબુડિયો થાય છે અને તેની પરના વાળ ખરી પડે છે. ખંજવાળ્યા પછી ચાઠામાંથી પાણી જેવું પ્રવાહી ઝરે છે અને તીવ્ર બળતરા થાય છે. ખંજવાળ દિવસ કરતાં રાત્રે વધારે આવે છે. સામાન્ય રીતે ચોમાસામાં વધુ જોવા મળે છે. નિવારણ ઉપાયો. શારીરિક સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવું. નિયમિત ચોખ્ખા પાણી અને સાબુ વડે સ્નાન કરવું. દર્દીના સંસર્ગથી દૂર રહેવું. દર્દીના કપડાં, ઘરેણાં, પગરખાં, મોજા, હેલ્મેટ વગેરેનો ઉપયોગ બીજાએ કરવો નહીં. 2. કરોળિયા. આ પણ દાદરની જેમ ફૂગથી થતો રોગ છે. ચિહ્નો, લક્ષણો. આ રોગમાં ખાસ કરીને છાતી, પીઠ કે મોં ઉપર ઝાંખા સફેદ ચાઠા પડે છે. આવા ચાઠા ઉપર કોઈવાર આછી ખંજવાળ આવે છે. નિવારણ ઉપાયો. શારીરિક સ્વચ્છતાની કાળજી લેવી. નિયમિત ચોખ્ખા પાણી અને સાબુ વડે સ્નાન કરવું. સ્વચ્છ ટુવાલનો ઉપયોગ કરવો. શરીર સાફ કરીને કોરું કરવું. 3. જૂ. આ સૂક્ષ્મ જીવડા માથાના વાળમાં અથવા શરીરના બીજા ભાગોમાં મળી આવે છે. જૂની માદા પોતાના ઈંડા વાળમાં કે શરીરને અડકીને પહેરેલા કપડામાં મૂકે છે. ઈંડા ફૂટી જૂ તૈયાર થાય છે. જૂના ઈંડાને લીક કહે છે. લીક વાળને સખત રીતે ચોંટીને રહે છે. ચિહ્નો, લક્ષણો. જૂ તૈયાર થાય ત્યારે ખૂબ ખંજવાળ આવે છે. જૂના કારણે ઊંઘ બગડે છે. માથામાં ગુમડા થાય કે તાવ પણ આવી શકે છે. નિવારણ ઉપાયો. જૂવાળા માણસના કપડાં, બીછાનું, ઓઢવાનું, કાસ્કી, બ્રશ, ટોપી વગેરે વસ્તુ વાપરવાથી બીજા માણસને આ રોગ લાગુ પડે છે. જેથી આવી વસ્તુઓનો ઉપયોગ ટાળવો. ગરમ પાણી વડે વાળ સાફ ધોવા. જૂના ઈંડા વાળને સજ્જડ ચોટેલા હોય છે. તેથી તે કાઢવા માટે વાળને થોડા સ્પિરિટથી ચોળીને પછી ઝીણા દતાવાળી કાસ્કીથી બરાબર ઓળવા. 4. ખસ. ઇચમાઇટ નામના પરોપજીવી જંતુથી ચામડીનો આ રોગ થાય છે. અપૂરતા પાણી કે અસ્વચ્છતાના કારણે આ રોગ થાય છે. ઇચમાઇટ નામનું જીવડું ચામડીમાં ઘૂસી કોતરતું આગળ વધે છે. એની માદા ચામડીમાં જ પોતાના ઈંડા મૂકે છે અને રોગ ફેલાય છે. ચિહ્નો, લક્ષણો. મોટે ભાગે હાથ પગના આંગળા વચ્ચેની જગા, કેડ, કાંડા, કોણીની આસપાસ, બગલમાં કે જંઘના મૂળમાં ઝીણી ઝીણી પાણી ભરેલી ફોલ્લીઓ થાય છે. ખૂબ ખંજવાળ આવે છે અને રાત્રે ખંજવાળ વધે છે. આ રોગ આગળ વધતા
શરીરના અન્ય ભાગોમાં પણ ફોલ્લીઓ થાય છે. વધુ ખંજવાળને કારણે ક્યારેક ફોલ્લીઓની જગ્યાએ પરુવાળા કુંબળા પણ થાય છે. ફેલાવો. આ રોગ સીધા સંસર્ગથી કે ખસવાળા માણસના કપડાં વાપરવાથી ફેલાય છે. તે ન થાય એટલા માટે આ બંને બાબતમાં સાવચેતી રાખવી. ઘરમાં એક વ્યક્તિને આ રોગ થાય તો ધીમે ધીમે ઘરના બીજા સભ્યોને પણ થઈ શકે છે. બાલમંદિર કે શાળામાં સાથે રમતા બાળકોને પણ એકબીજાનો ચેપ લાગી શકે છે. સારવાર અને સાવચેતી. ખસની ખાસ દવા ચોપડતા પહેલા પરુ સુકાઈ જાય તેવી સારવાર લેવી આવશ્યક છે. દર્દીના શરીરને અડીને પહેરાતા કપડાં દરરોજ ઉકાળવા જોઈએ, કારણ કે કપડાને આ રોગના જંતુ ચોંટી રહેવાનો સંભવ હોય છે. ખસ થયેલો ભાગ સાબુ કે ગરમ પાણીથી ઘસીને ધોવો, જેથી જીવડાના કોતર ખુલ્લા થાય. પછી તેની ઉપર બેન્ઝોનેટનો મલમ ખૂબ ચોળવો. આ દવા ઝેરી હોવાથી મોં તથા આંખમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રમાણે 3 દિવસ કરવાથી રોગ કાબૂમાં આવી જાય છે. જોકે સારવાર પછી પણ 10-15 દિવસ સુધી ખંજવાળ આવી શકે છે. તેનું કારણ એ છે કે જંતુઓ મર્યા પછી પણ તેની એલર્જી હોય છે. ચામડીના ઉપર જણાવેલા તથા અન્ય રોગોને અટકાવવાના ઉપાયો. દરરોજ આખા શરીરને ચોળીને સારી રીતે સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી અલગ રાખેલો ટુવાલ અથવા સ્વચ્છ કપડાના ટુકડાથી આખું શરીર સાફ કરીને કોરું કરવું. શરીર કોરું થયા પછી જ કપડાં પહેરવા. શરીર લૂછ્યા બાદ શક્ય હોય તો દરરોજ ટુવાલ ધોવા. ટુવાલ ધોતી વખતે તેમાં ડિટર્જન્ટ કે સાબુ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બાળકો બહારથી રમીને આવે ત્યારે તેમના હાથ પગ ધોવડાવીને કોરા કરાવવા. ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં હાથ પગ ધોવા ખૂબ જરૂરી છે. લાંબા ગાળાના આયોજન તરીકે લોકોનું આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ખાસ કરીને ઉનાળામાં સુતરાઉ કે ખાદીના ખુલતા કપડાં પહેરવાથી પરસેવો સહેલાઈથી ચૂસાય છે અને ચામડી કોરી રહેવાથી પ્રમાણમાં સ્વચ્છ રહે છે. ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિના કપડાં કે કાંસકો વાપરવા નહીં. પોષક આહાર લેવો. સ્ટીરોઇડ વર્ગની તાત્કાલિક ચડ મટાડતી લગાવવાની દવા કે ઘડવાની દવા લઈને રોગને દબાવવો નહીં. આ રીતે દબાવવાથી રોગ વધુ વકરે છે. સરકાર દ્વારા જાહેર જનતાને પૂરતું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. પ્રાથમિક દવાખાના તથા અન્ય સરકારી દવાખાનાઓમાં ચામડીના રોગોની સારવાર ઉપલબ્ધ હોવી જોઈએ. જાતીય રોગો. રતિજન્ય રોગો. મોટે ભાગે જાતીય સમાગમ દ્વારા ફેલાતા જીવાણુજન્ય ચેપી રોગોને જાતીય રોગો કહેવામાં આવે છે. પરમિયો, ગોનોરિયા, ઉપદંશ, સિફિલિસ અને એઇડ્સ આ 3 મુખ્ય જાતીય રોગો છે. જાતીય રોગોના સામાન્ય લક્ષણો નીચે પ્રમાણે છે. જાતીય અંગો પર ચાંદા પડે છે, તેમાંથી પરુ અને પાણીનો સ્ત્રાવ થાય છે. ચામડી પર ચકામા ઉપસે છે, તેમાં બળતરા થાય છે. સાંધા દુખે છે, માથું દુખે છે, જ્ઞાનતંતુઓ પર અસર થાય છે. થાક પણ વધુ લાગે છે, વ્યક્તિનું વજન ઘટે છે. હવે આપણે ઉપરયુક્ત 3 રોગોની વિગતે માહિતી મેળવીએ. 1. ઉપદંશ સિફિલિસ. આ રોગ ટ્રેપોનમાં પેલિયડમ નામના સ્પ્રિંગ આકારના જીવાણુથી થાય છે. આ જીવાણુ રતિક્રીડા દરમિયાન એક વ્યક્તિ રોગી હોય તો બીજાની ઈજા પામેલી જનન અવયવની ત્વચામાં દાખલ થાય છે. જીવાણુના શરીરમાં પ્રવેશ પછી 3 અઠવાડિયામાંથી 3 માસના ગાળામાં આ રોગના લક્ષણો પ્રથમ દેખાય છે. લક્ષણો. જાતીય અંગો પર ચાંદી પડે તે આ રોગનું પ્રથમ લક્ષણ છે. આ સાથે લસિકા ગ્રંથિઓનો સોજો થાય છે. યોગ્ય ઉપચાર સિવાય કે અધૂરા ઉપચારથી પણ આ ચાંદી રૂંજાય છે. આ છૂપો ભયંકર રોગ છે. રોગીને એવો ભાસ થાય છે કે રોગ મટી ગયો છે, પરંતુ સુષુપ્ત અવસ્થામાં રહેલો આ રોગ 1-2 વર્ષ પછી શરીરના બધા અવયવોમાં ફેલાઈ જાય છે. આ રોગમાં ચામડી ઉપર જાતજાતની ફોલ્લીઓ થાય છે.
પરંતુ ખંજવાળ આવતી નથી. ગુદાદ્વાર જેવા બીજા ભીના ભાગ ઉપર વિશેષ પ્રકારના ચાંદા પડે છે. આવા જ ચાંદા મોઢામાં પણ થાય છે. આ ઉપરાંત ઘૂંટણ, ખભા વગેરે જેવા સંધાઓમાં દુખાવો થાય છે. આ રોગ ફરી પાછો 2 થી 10 વર્ષ સુષુપ્ત અવસ્થામાં રહે છે અને છેલ્લા તબક્કામાં મગજને અસર કરી ગાંઠ પણ લાવે કે લકવો કરે છે. હૃદયરોગની શક્યતા પણ રહે છે. આ ઉપરાંત શરીર પર ચોક્કસ પ્રકારની ગાંઠો અને ચાંદા પણ થાય છે. સ્ત્રી દર્દીના ગર્ભમાં રહેલા બાળક પર આ રોગની ગંભીર અસર પડે છે અને ક્યારેક ગર્ભમાં જ બાળક મૃત્યુ પામે છે અથવા જન્મ્યા પછી તરત મૃત્યુ પામે છે. બાળકને જન્મથી જ થતા આ રોગને જન્મજાત ઉપદંશ કહેવાય છે. નિદાન: લોહીની તપાસથી આ રોગનું નિદાન થઈ શકે છે. સારવાર: આ રોગ માટે પેનિસિલિન તથા અન્ય અસરકારક ઔષધો ઉપલબ્ધ છે. આ રોગની સંપૂર્ણ સારવાર કરાવવી જરૂરી છે. 2. પરમિયો ગોનોરિયો. યુગ્મ ગોલાણુ નામના જીવાણુ એટલે કે બેક્ટેરિયા રતિક્રીડા દરમિયાન એક રોગી વ્યક્તિના શરીરમાંથી જનન અવયવ મારફતે બીજી વ્યક્તિમાં પ્રવેશ કરે છે. 2 થી 7 દિવસ પછી રોગના લક્ષણો દેખાય છે. લક્ષણો: પુરુષોમાં મૂત્રનળીમાંથી પરુનો સ્ત્રાવ થાય છે. વારંવાર પેશાબ કરવા જવું પડે છે. બળતરા થાય, બેચેની લાગે અને ક્યારેક તાવ પણ આવે છે. વચ્ચેના સમયમાં થોડું સારું થઈ જાય તો પણ રોગ વારંવાર ઉથલો મારે છે. આ રોગ ક્યારેક વંધ્યત્વ પણ લાવે છે. સ્ત્રીઓમાં પેશાબની બળતરા નહીં જેવી હોય છે. પરમિયોના લક્ષણો સહેલાઈથી પારખી શકાય તેવા હોતા નથી. યોનિસ્ત્રાવ થાય છે પણ તે માટે અન્ય કારણો પણ હોઈ શકે છે. ક્યારેક આ રોગને કારણે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકતી નથી. નિદાન: મૂત્રવાહિનીમાંથી નીકળતા પરુની સૂક્ષ્મદર્શક યંત્રથી તપાસ કરીને આ રોગનું નિદાન થઈ શકે છે. સારવાર: આ રોગની સારવાર માટે દવા ઔષધો ઉપલબ્ધ છે. વહેલી સારવાર કરાવવાથી વંધ્યત્વને ટાળી શકાય છે. ઉપદંશ એટલે કે સિફિલિસ, પરમિયો એટલે કે ગોનોરિયો તથા અન્ય જાતીય રોગોનો અટકાવ. સલામત જાતીય વ્યવહાર એટલે કે જાતીય રોગથી મુક્ત વ્યક્તિ સિવાય કોઈપણ વ્યક્તિ સાથે જાતીય સમાગમનો નિષેધ અને જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ આ રોગને અટકાવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત એક જ રોગમુક્ત સાથીની પસંદગી એ આ માટેના સર્વોત્તમ ઉપાય છે. આવા રોગમાં પતિ પત્ની કે બંને સાથીદારોની એક સાથે સારવાર કરવી જરૂરી છે. શક્ય હોય તો દર્દીના જાતીય સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને શોધીને પણ સારવાર આપવી. એઇડ્સ અટકાવવાના ઉપાયો દર્શાવ્યા છે તે આ બંને રોગમાં પણ લાગુ પડે છે. 3. એઇડ્સ. એઇડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ એ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી વિવિધ તકલીફોને સૂચવતો શબ્દ છે. આ કોઈ એક રોગનું નામ નથી, પરંતુ અનેક રોગોને ઓળખાવતો સમૂહદર્શક શબ્દ છે. ગુજરાતી ભાષામાં ટૂંકમાં ઘરોસ એટલે કે ઘટી ગયેલ રોગપ્રતિકારક શક્તિના રોગો તરીકે ઓળખી શકાય. એઇડ્સનો ફેલાવો: દર્દીના લોહીના સીધા સંપર્કમાં આવવાથી HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો વાયરસ ગ્રસ્ત દર્દીનું લોહી સ્વીકારવાથી, HIV-ગ્રસ્ત પુરુષ કે સ્ત્રી સાથે અસુરક્ષિત સંભોગ કરવાથી, ઇન્જેક્શન માટે 1ની 1 સોય વારંવાર વાપરવાથી, કેટલીક વખત રોગીના શરીરના જીવાણુઓ નિરોગી વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે. HIV વાહક માતામાંથી ગર્ભસ્થ બાળક તરફ ઓર દ્વારા ફેલાય છે. 1 થી વધુ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ ધરાવતા પુરુષોમાં તથા 1 થી વધુ પુરુષો સાથે જાતીય સંબંધ ધરાવતી સ્ત્રીઓમાં આ રોગ વધુ જોવા મળે છે. નીચેના કારણોથી એઇડ્સ ફેલાતો નથી: હાથ મિલાવવાથી, આલિંગન કરવાથી, ચુંબન કરવાથી, સાથે મુસાફરી કરવાથી કે દર્દીના ચીજ વસ્તુઓ વાપરવાથી, દર્દીના ટેલિફોન, પેન, સાબુ, મોજા વગેરેનો ઉપયોગ કરવાથી. HIVના જંતુઓ શરીરમાં પ્રવેશ્યા પછી એઇડ્સ રોગની પરિસ્થિતિમાં પહોંચતા 6 મહિનાથી લઈને 20 વર્ષ સુધીનો સમયગાળો લાગી શકે છે. ચિહ્નો, લક્ષણો:
એઇડ્સના ચિહ્નો અને લક્ષણો પુખ્ત વયના દર્દીમાં અને બાળકોમાં જુદા જુદા હોય છે. પુખ્ત વયના દર્દીમાં જોવા મળતા લક્ષણો: કોઈ દેખીતા કારણ સિવાય વજનમાં 10% કરતાં વધુ વજનનો ઘટાડો, 1 મહિના કરતાં વધુ સમયથી ચાલતા ઝાડા, 1 મહિના કરતાં વધુ સમયનો તાવ, ક્ષય ઉભરી આવવો, અશક્તિ, ફૂગ થવી, મોંમાં સફેદ ચાંદા પડવા. બાળકોમાં નીચેના લક્ષણો જોવા મળે છે: ઘણો ધીમો વૃદ્ધિ દર અથવા વજન ગુમાવવું, 1 મહિના કરતાં વધુ સમયથી ચાલતા ઝાડા, 1 મહિના કરતાં વધુ જૂનો તાવ, આખા શરીરમાં લસિકા ગ્રંથિઓનો સોજો આવવો, મોં અને ગળામાં ફૂગના સફેદ ચાંદા પડવા, વારંવાર ચેપી રોગના ભોગ બનવો, 1 મહિના કરતાં વધારે જૂની ખાંસી. એઇડ્સની સારવાર: એઇડ્સના દર્દીનું જીવન કેટલીક દવાઓના આધારે લંબાવી શકાય છે, પરંતુ એઇડ્સના વિષાણુનું મારણ કરીને દર્દીને રોગમુક્ત કરે તેવી દવા હજુ સુધી શોધાઈ નથી. આ કારણે આ રોગને ફેલાતો અટકાવવો તે જ એકમાત્ર ઇલાજ છે. એઇડ્સ અટકાવવાના ઉપાયો: 1. જાતીય સમાગમ માટે પોતાના જીવનસાથીને વફાદાર રહેવું. અન્ય સંજોગોમાં જાતીય સમાગમ વખતે નિરોધનો ઉપયોગ કરવો. 2. ધંધાદારી રક્તદાતાએ આપેલ લોહીની ચકાસણી કરી પછી જ લોહી લેવું. માનવ લોહીની અનિવાર્ય આવશ્યકતા જોતા પ્રત્યેક નાગરિકે સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવવું જોઈએ, જેથી ધંધાદારી રક્તદાન અટકાવી શકાય. 3. શક્ય હોય ત્યાં સુધી ઇન્જેક્શન વગર રોગ મટે તેવા પ્રયત્નો કરવા. ઇન્જેક્શનની જરૂર પડે તો નવી સોયનો ઉપયોગ કરવો. 4. ઇન્જેક્શન તથા ઓપરેશન માટેના સાધનો વગેરે જંતુમુક્ત કરેલા જ વાપરવા જોઈએ. 5. વ્યસનમુક્ત જીવન જીવવું જોઈએ. 6. શહેરીકરણ, બેકારી, માનસિક તાણ વગેરેનો બોજો ઓછો કરવો. 7. ટીવી, ચલચિત્રો, સામયિકો તથા જાહેરાતો દ્વારા દર્શાવાતા કામોત્તેજક દ્રશ્યોને બદલે આરોગ્ય અને વ્યક્તિગત ઘડતરના કાર્યક્રમો નિહાળવા જોઈએ. નિર્દોષ મનોરંજન તથા નૈતિક મૂલ્યોનો પ્રચાર વધારવો. 8. જાતીય રોગો, અપૂરતું પોષણ વગેરે જેવી આરોગ્યની સમસ્યાઓને કાબૂમાં લેવી. 9. એઇડ્સને સામાજિક કલંક બનતા અટકાવવો તથા એઇડ્સના દર્દી તરફ સહાનુભૂતિપૂર્વક વર્તાવ કરવો. આમ કરવાથી લોકો આ રોગને છુપાવશે નહીં. રોગો દ્વારા થતા રોગો: મલેરિયા એક જાતના મલેરિયલ પેરેસાઇટ નામના સૂક્ષ્મ જંતુઓ પ્લાઝ્મોડિયમ નામના પ્રજીવથી થાય છે. આ રોગ ફેલાવવામાં માદા એનોફિલિસ મચ્છર મુખ્ય ભાગ ભજવે છે. મલેરિયાના દર્દીને જ્યારે માદા એનોફિલિસ મચ્છર કરડે છે ત્યારે લોહી સાથે મલેરિયાના જંતુ પણ તે ચૂસે છે. આ જંતુ મચ્છરના શરીરમાં અમુક હદ સુધી વિકાસ પામે છે. થોડા સમય પછી તે મચ્છર નિરોગી માણસને કરડે ત્યારે તેના શરીરમાં મલેરિયાના જંતુઓ પ્રવેશે છે. આ રીતે મલેરિયા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. મચ્છર કરડ્યા પછી 10 થી 15 દિવસે મલેરિયાના પ્રથમ ચિહ્નો દેખાય છે. 1. અચાનક પુષ્કળ ધ્રુજારી સાથે ઠંડી લાગે છે, તાવ આવે છે. અચાનક દર્દી કાપે છે. ધ્રુજારી 15 મિનિટ કરતાં પણ વધુ સમય સુધી ચાલુ રહે છે. દર્દીનું માથું દુખે છે. 2. તાવ કેટલાક સમય સુધી રહે છે, ઉલટીઓ થાય છે કે ઉબકા આવે છે. દર્દી ખૂબ બેચેની અનુભવે છે. શરીરમાં કળતર થાય છે. 3. તાવ ઉતરી જાય છે, પુષ્કળ પરસેવો થાય છે. 4. તાવ દરરોજ, એકાંતરે કે ત્રીજા દિવસે આવે છે. 5. ક્યારેક તાવની અસર મગજ પર થવાથી દર્દી બેશુદ્ધ બની લવારો કરે છે. 6. આ રોગના જંતુઓ રક્તકણોનો નાશ કરે છે, તેથી દર્દીનું શરીર ફિક્કું પડે છે, બરોળ ફૂલે છે અને છેવટે અશક્તિ આવી દર્દીને પાંડુ રોગ લાગુ પડે છે. સારવાર અને અટકાયત: 1. દર્દીને ખૂબ તાવ આવ્યો હોય ત્યારે માથે બરફ ઘસવો અથવા મીઠાના પાણી કે કોલન વોટરના કપાળે, પેટ પર, છાતી પર તેમજ હાથ પગ પર પોતા મૂકવા. 2. દર્દીને મોસંબીનો રસ, ચા, દૂધ કે કાંજી જેવો હલકો ખોરાક આપવો. 3. દર્દીને હવા ઉજાસવાળા ઓરડામાં રાખવો અને પૂરતો આરામ આપવો. 4. મચ્છરદાનીનો ઉપયોગ કરવો. 5. ડાક્ટરની સલાહ પ્રમાણે
દર્દીને ક્વિનાઇનની ગોળીઓ આપવી. તાવ ઉતરી ગયા બાદ પણ 1 અઠવાડિયા સુધી ડાક્ટરની સલાહ મુજબ દવા આપતી રહેવી. મલેરિયાને ફેલાવતા મચ્છરોના ઉત્પાદનોને કાબૂમાં લેવા ઘનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. સામાન્ય રીતે મલેરિયા ફેલાવતા માદા એનોફિલિસ મચ્છર પ્રમાણમાં ચોખ્ખા પાણીમાં ઉછરે છે. આવા ખાડા કે ખાબોચિયા પૂરી દેવા જોઈએ અથવા તેમને ઉલેચી નાખવા જોઈએ. આવા પાણીમાં અઠવાડિયામાં 1 વાર મચ્છરની ઈયળોને ખતમ કરવા માટે બળેલું તેલ, કેરોસીન, DDT છાંટવું. પાણીની ટાંકી, કોઠી અને સેપ્ટિક ટેન્કને હવાચુસ્ત ઢાંકણાથી ઢાંકવું જોઈએ. તેમાંથી નીકળતી હવાની અને પાણી ઉભરાવા તે માટેની પાઇપ દ્વારા મચ્છર ન પ્રવેશે તે માટે પાઇપને લોખંડની ઝીણી જાળીથી કે કપડાથી બાંધી રાખવી. મોટા ખાબોચિયા, તળાવ વગેરેમાં ગપ્પી એટલે કે કેમ્બુચિયા નામની માછલીઓ નાખવી. આ પ્રકારની માછલીઓ મચ્છરની તમામ ઈયળોને ખાઈ જાય છે. રાત્રે સૂતી વખતે શરીર પૂરું ઢંકાય તે રીતે કપડાં પહેરવા. મચ્છરદાની વાપરવી. ત્વરિત નિદાન અને તાત્કાલિક સારવાર દ્વારા મલેરિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે અને તે રીતે મલેરિયાના ફેલાવાને અટકાવી શકાય છે. હાથીપગો ફાઇલેરિયાસિસ. પાતળા દોરા જેવા જીવાણુઓ મનુષ્યના પગને હાથીના પગ જેવો જાડો બનાવી દે છે. આ રોગ મચ્છર દ્વારા ફેલાય છે. ભારતમાં ઘણા લોકો આ રોગથી પીડાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, કેરાલા અને દક્ષિણ ભારતમાં તથા દક્ષિણ ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વિશેષ છે. ખરેખર આ રોગમાં જાડા થઈ ગયેલા પગ સિવાયના અન્ય પ્રકારના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે ગંદા પાણીમાં ઉછરતા ક્યુલેક્સ નામના માદા મચ્છરો હાથીપગાથી પીડાતા દર્દીને કરડે છે. ત્યારે લોહીની સાથે સાથે માઇક્રોફાઇલેરિયા એટલે કે જીવાણુની ઈયળને પણ ચૂસી લે છે. આ મચ્છર 10-15 દિવસ પછી અન્ય તંદુરસ્ત વ્યક્તિને કરડે છે. ત્યારે આ માઇક્રોફાઇલેરિયા તે વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જાય છે. સમય જતાં આ માઇક્રોફાઇલેરિયા લસિકા વાહિની અને લસિકા ગ્રંથિઓમાં રહીને પુખ્ત વયના થાય છે. ત્યારે માદા ફાઇલેરિયા એક દિવસમાં 50,000 માઇક્રોફાઇલેરિયા એટલે કે ઈયળો પેદા કરી શકે છે. લસિકામાં અવરોધ ઊભો થવાથી લાંબા ગાળે અસર પામેલ લસિકા ગ્રંથિની જગ્યા મુજબ હાથ, પગ, પુરુષોના વૃષણો એ પૈકી કોઈ એક કે વધુ અવયવો ધીમે ધીમે ફૂલતા જાય છે. આ રોગની જો શરૂઆતમાં જ સારવાર લેવામાં આવે તો સોજો ઓછો થઈ મટી જાય છે અને તેની કોઈ તકલીફ થતી નથી. આથી જ શરૂઆતના એટલે કે માઇક્રોફાઇલેરિયા દાખલ થવાના 3 માસ બાદના લક્ષણો જાણી લેવા જોઈએ. આવા લક્ષણોમાં તાવ આવે છે અને શરીરના ચોક્કસ એક કે વધુ ભાગોનો દુખાવો તથા તે ભાગના નજીકની લસિકા ગ્રંથિઓ ફૂલી જાય છે. આ ભાગની ચામડી લાલ દેખાય છે અને તેને દબાવતા વધુ દુખાવો થાય છે. ચામડીના કોઈ ભાગમાં લાલ ચકામા ઉપસી આવે છે. ક્યારેક પુરુષના વૃષણનો ભાગ પણ ફૂલી જાય છે. ક્યારેક પેશાબ ચીકણો અને દૂધ જેવો ઘટ્ટ આવે છે. નિદાન. આ રોગના ચોક્કસ નિદાન માટે લોહીની તપાસ કરાવવી જરૂરી છે. સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યાથી સવારના 2 વાગ્યા સુધીના ગાળામાં લોહીના 4-5 ટીપા સ્લાઇડમાં લઈને તેની તપાસ કરવામાં આવે છે. સારવાર. શરૂઆતના તબક્કામાં આ રોગ ગોળીઓથી કાબૂમાં લઈ શકાય છે. ત્યાર પછી રોગ વધુ આગળ વધે તો ઓપરેશનથી થોડી રાહત આપી શકાય છે. પણ રોગ કાયમી રીતે ન પણ મટે તેવું બને. અટકાયત. આ રોગ મચ્છર દ્વારા ફેલાતો હોય મચ્છરની ઉત્પત્તિને નિયંત્રણમાં રાખવી. આ રોગના સંભવિત દર્દીને તાત્કાલિક તબીબી સારવાર મળે તેવી વ્યવસ્થા અવશ્ય કરવી. કૃમિ એટલે કે કરમિયા. મોટાભાગની વ્યક્તિઓના આંતરડામાં એક કે વધુ પ્રકારના પરોપજીવી જંતુઓ રહેલા હોય છે. જુદી જુદી ભાષામાં તે કરમ, કરમિયા, કૃમિ, ચરમ, ચરમિયા, હરસિયા, અળસિયા, સળવળિયા, જીવડા, જંતુ, પેટના કીડા, વમ્સ વગેરે જેવા નામે ઓળખાય છે. કૃમિના મુખ્ય 4 પ્રકાર છે.
1. ગોળ કૃમિ એટલે કે રાઉન્ડવર્મ. બાળકોમાં આ પ્રકારના કૃમિ વધુ જોવા મળે છે. આ કૃમિ આંતરડામાંથી ખોરાક ખાઈ જાય છે. આથી બાળક અપૂરતા પોષણનો ભોગ બને છે. આપણા દેશમાં દર 10માંથી 5 વ્યક્તિઓના નાના આંતરડામાં આ પ્રકારના કૃમિ હોવાની શક્યતા છે. દરેક કૃમિની લંબાઈ આશરે 20થી 25 સેન્ટીમીટર હોય છે. મળમાં રહેલા ગોળ કૃમિના ઈંડા દૂષિત પાણી, ખોરાક, માટી વગેરે દ્વારા મોં વાટે પ્રવેશ મેળવી આંતરડામાં જાય છે. અહીં ઈંડામાંથી ઈયળ બનીને આંતરડાની દિવાલ ભેદીને યકૃતમાં થઈ લોહીમાં ભળે છે. લોહી દ્વારા ફેફસામાંની રક્તવાહિનીઓમાં કોષેટોમાં રૂપાંતર થઈ શ્વાસનળીમાં પ્રવેશ મેળવે છે અને ખાંસી દ્વારા ગળા સુધી આવીને અન્નનળી દ્વારા જઠરમાં અને પછી આંતરડામાં પ્રવેશ પામે છે. આંતરડામાં કૃમિ 2 માસમાં પુખ્ત બને છે અને ખોરાક પણ ખાય છે. કૃમિનું આયુષ્ય 6 થી 12 માસનું છે. તે આછા ગુલાબી રંગના અળસિયા જેવા આકારના હોય છે. લક્ષણો: પેટનો દુખાવો, ઉલટી, ઉબકા, ખોરાક ખાઈ શકાતો હોવા છતાં વજન ન વધે અને અપૂરતા પોષણના લક્ષણો જણાય. સૂકી ખાંસી થાય અને પેટ મોટું થયેલું જણાય. વધુ કૃમિને કારણે ક્યારેક આંતરડામાં અટકાવ થઈ જવાથી ઝાડો બિલકુલ બંધ થઈ જાય છે અને ઓપરેશનની જરૂર પડે છે. કૃમિ ક્યારેક મળ વાટે, મોં વાટે કે નાક વાટે બહાર નીકળે છે. શરીરમાં ચડ આવવી અને તપાસ કરાવવાથી સૂક્ષ્મદર્શક યંત્રમાં ગોળ કૃમિના ઈંડા પારખી શકાય છે. 2. સૂત્રકૃમિ એટલે કે થ્રેડવર્મ. આ કૃમિ સફેદ રંગના 1 સેન્ટીમીટર લાંબા પાતળા દોરાના ટુકડા જેવા હોય છે. તેનું આયુષ્ય 1 થી 3 માસનું હોય છે. આ કૃમિ મોટા આંતરડામાં રહે છે અને ત્યાંથી આગળ વધીને ગુદાના મુખ આગળની ચામડીમાં ઈંડા મૂકે છે. આ કારણે ત્યાં ખૂબ ચડ આવે છે. આવી ખંજવાળ કરવાથી ઈંડા આંગળીઓના નખમાં ભરાઈ જાય છે અને ત્યાંથી સીધા જ મોંમાં અથવા તેવી વ્યક્તિ દ્વારા ખોરાક કે પાણીમાં થઈને બીજી વ્યક્તિના મોંમાં જઈ શકે છે. મોંમાં પ્રવેશ પામીને આ કૃમિ જઠર દ્વારા આંતરડામાં પહોંચી જાય છે. આ રીતે તેનો જીવનક્રમ ચાલુ રહે છે. શૌચ ક્રિયા વખતે તકલીફ થાય છે. પેશાબમાં બળતરા થાય છે. પેશાબ માટે વારંવાર જવું પડે છે. આ કૃમિ જાડામાં સીધા જ હલનચલન કરતા જોઈ શકાય છે. 3. અંકોડી કૃમિ એટલે કે હૂકવર્મ. આપણા દેશમાં દર 100 વ્યક્તિઓએ 30થી વધુ વ્યક્તિઓના આંતરડામાં આ પ્રકારના કૃમિ હોવાનો અંદાજ છે. 15થી 25 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં આ કૃમિ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અપૂરતા પોષણ કે અન્ય ચેપવાળા દર્દીને આ કૃમિ વધારે પ્રમાણમાં હેરાન કરે છે. સશક્ત વ્યક્તિઓમાં આ કૃમિ થોડા પ્રમાણમાં જ રહી શકે છે અને તેથી આવી વ્યક્તિઓમાં કૃમિના રોગના કોઈ લક્ષણો દેખાતા નથી. આંતરડાની ત્વચા પર આવેલા કોષોના સૂક્ષ્મ તંતુઓને ચોંટી જઈને આ કૃમિ લોહી ચૂસે છે. આવી રીતે અસંખ્ય અંકોડી કૃમિઓ લોહી ચૂસીને અને વહેવડાવીને માણસને તદ્દન ફિક્કો કરી મૂકે છે. આ કૃમિ ખુલ્લા પગે માટીમાં ચાલનાર, ચાના બગીચામાં, કેળના ખેતરમાં, તમાકુના ખેતરમાં, સુએઝ ફાર્મ વગેરેમાં ખેતી કરનાર તથા માટીકામ કરનારાઓમાં વધુ જોવા મળે છે. લક્ષણો: લોહીની ફિક્કાશને કારણે જીભ, હોઠ, નખ અને આંખના પોપચા ફિક્કા લાગે છે. અપૂરતું પોષણ, અશક્તિ અને થાક લાગવો, શ્વાસ ચઢવો જેવી તકલીફો થાય છે. આ વખતે શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. આ કૃમિના વધારાની ગંભીર પરિસ્થિતિમાં હૃદય પહોળું થઈ જઈ બંધ પડવાની સ્થિતિ આવી શકે છે. આ કૃમિની ઈયળો જો ફેફસામાં હોય તો ખાંસી પણ થઈ શકે છે. નિદાન: સામાન્ય રીતે અન્ય કૃમિ નરી આંખે મળમાં જોઈ શકાય છે, પરંતુ આ કૃમિ જોવા મળતા નથી. આ કારણથી ઝાડાની તપાસ સૂક્ષ્મદર્શક યંત્ર વડે કરવાથી તેના ઈંડા જોઈને નિદાન કરવામાં આવે છે. 4. પટ્ટી કૃમિ
એટલે કે ટેપવર્મ. સફેદ રંગના ચપટા, આશરે 2 મીટર લાંબા અને 6 મિલીમીટર પહોળા એવા પટ્ટીકૃમિ આંતરડામાં રહે છે. એનું મૂળ રહેઠાણ ખરી રીતે જનાવરોના માંસમાં હોય છે. ડુક્કર, ગાય કે અન્ય પ્રાણીઓનું માંસ કાચું કે અર્ધપાકું ખાવાથી આ કૃમિની ઈયળો આંતરડામાં દાખલ થાય છે. સામાન્ય રીતે આ કૃમિની ઈયળો નુકસાન કરી શકતી નથી. આ ઈયળો પુખ્ત વયના કૃમિમાં રૂપાંતર થઈને ઈંડા મૂકે છે. આ ઈંડા મળ દ્વારા બહાર આવ્યા બાદ અસ્વચ્છતા કે અન્ય કારણે કે અન્ય રીતે બીજી વ્યક્તિના મોંમાં પ્રવેશ મેળવે છે. આ ઈંડા આંતરડામાં જઈને તાજી ઈયળો તરીકે બહાર આવે છે અને આંતરડાની દિવાલને ભેદીને લોહી દ્વારા તે યકૃત, મગજ, આંખ વગેરે જેવા ભાગોમાં પહોંચે છે. અહીં પહોંચેલા કૃમિ 2-3 માસમાં શરીરને કાયમી નુકસાન પહોંચાડે છે. લક્ષણો અને નિદાન. ક્યારેક ભૂખ ન લાગે તથા પેટમાં થોડોક દુખાવો પણ થાય છે. પટ્ટીકૃમિનો સાદો ચેપ ઓળખવો સહેલો છે. તે વ્યક્તિના મળમાં અડધાથી 1 સેન્ટીમીટર લાંબા ટુકડા અલગ અલગ કે જોડાયેલા પ્રમાણમાં થોડા વધુ લાંબા જોઈ શકાય છે. તમામ પ્રકારના કૃમિનો અટકાવ. કૃમિ એ આપણા દેશના લોકોનું લોહી ચૂસવામાં અને મોંઘવારીમાં મહા મહેનતે ખાધેલો ખોરાક ખાઈ જવામાં બહુ બાકી રાખ્યું નથી. ખાસ કરીને મજૂરોને ફિક્કા બનાવીને મજૂરી છોડાવી બેરોજગાર બનાવ્યા છે. આ રોગને અટકાવવા માટે 1. નખ હંમેશા કાપેલા અને સાફ રાખવા. હાથ સાબુથી ધોવા. સંડાસ ગયા પછી જમતા પહેલાં અને રસોઈ કરતા પહેલાં હાથ સાબુથી બરાબર ધોવા. પાણી લેવા ડોયાનો ઉપયોગ કરવો. માટલામાંથી પાણી હાથ બોળીને કે લોટા વડે ન કાઢતા ડોયા વડે કાઢવું. માટલું નળવાળું હોય તો ઉત્તમ. 2. લોકોએ આરોગ્યપ્રદ જાજરૂનો જ ઉપયોગ કરવો. માનવ મળનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી. સરકાર તરફથી પણ જાજરૂ બનાવવા આર્થિક સહાય આપે છે. તેનો ઉપયોગ કરી જાજરૂ બનાવવા અને તેનો યોગ્ય ઉપયોગ કરવો. 3. શાકભાજી તથા ફળો બરાબર ધોઈને સાફ કર્યા પછી જ ખાવા. 4. કૃમિના દર્દીને તરત જ સારવાર આપવી. કૃમિનો ભય વધુ છે તેવી વ્યક્તિઓને દર 6 માસે ડાક્ટરી તપાસ કરાવીને જરૂરી દવાની ગોળીઓ આપવી. 5. દરેક વ્યક્તિએ પગરખાંનો ઉપયોગ કરવો. માટીમાં કે ખેતરમાં કામ કર્યા પછી તરત જ હાથ પગ ધોઈ નાખવા. હાથ સાબુથી ઘસીને બરાબર સાફ કરવા. માટી પર સીધું સૂઈ ન રહેવું. ખાસ કરીને ભીની માટીમાં સૂવું નહીં. 6. પ્રવાસમાં પાણીની સુવિધા સાથે રાખવી. શક્ય હોય ત્યાં સુધી બજારો ખોરાક ખાવો નહીં. સ્વચ્છ પાણી અને ખોરાકનો જ ઉપયોગ કરવો. 7. રોગપ્રતિકારક શક્તિ જાળવવી જોઈએ.